दोस्तों जय अलग जय अलग जय अलग। दोस्तों આજે આપણે એક એવી વાત કરીએ કે જે લોકો પોતાના નિજી સ્વાર્થ માટે આ ભોળા માનવીઓને, ભોળી જનતાને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છે અને પોતાના નિજી સ્વાર્થ માટે અજ્ઞાનતા, અંધકાર અને અંધવિશ્વાસ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. તેઓને આપણે શું કહી શકીએ? કારણ કે એ તો ઝાઝા માણસો છે, પણ એ ભલે ઝાઝા હોય, પરંતુ ખોટી વસ્તુ છે એ તો ખોટી જ છે. જે ખોટ છે તે ક્યારેય સત્ય ન થાય. માટે હું આજે એક એવી વાત કરવા જઈ રહ્યો છું કે જેને આપણે ક્યારેય જોયું ન હોય, જેને આપણે ક્યારેય અનુભવ્યું ન હોય, તો એનું આપણને ભય શા માટે? અરે ગમે તેવી વાતો હોય, એ વાત જ છે. માટે એવી વાતોમાં આવી જઈ ભ્રમિત થઈ જવાની કોઈ જરૂર નથી. માટે મહાપુરુષોએ કીધું છે કે જો તમે સાધના સાધી હોય, જો તમે સિદ્ધિ મેળવી હોય, તો તમને કોઈ ન હલાવી શકે અને તમને કોઈનો ભય ન રહે. પણ હવે એવી કોની સિદ્ધિ મેળવવી, કોની સાધના કરવી, કોને સિદ્ધ કરવા, એ વસ્તુ, એ વાત આપણે ઊંડાણપૂર્વક વિચાર કરવાની જરૂર છે. કે આપણને કોઈ આપણા મહાપુરુષોએ આવી કોઈ સાધના કરવાનો લક્ષ્ય આપ્યો છે, દિશા બતાવી છે, તો એની અંદર આપણે ઉતરવું જરૂરી છે. તો આપણે એવડી ખોજ કરવી જોઈએ કે કોઈ મહાપુરુષોએ આપણને સાધના કરવાની, સિદ્ધિ પ્રાપ્ત કરવાની એવી કોઈ વાત કરી છે, અને એ સાધના સફળ થાય, એ સિદ્ધિ પ્રાપ્ત થાય, તો એમાં કેવી તાકાત હોય? કે આજે ઘણા લોકો 52 વીર, 64 જોગણી, 80 લાખ પલિયા, 160 ભૂતાવળના આગેવાન સિંહ એવું કહેવાવાળા જે રહ્યા, એને પણ તાકાત આપવાની ક્રિયા, એને બોલવાનું સશક્તપણું અને એનું જીવનનો દોર, એ પણ એના હાથમાં છે. કે જે તમને સંતોએ સિદ્ધિ પ્રાપ્ત કરવાની વાત કરી છે ને, એ સિદ્ધિ જેની છે ને, એના હાથમાં એ દોર છે. કારણ કે दुनिया तमाम देव देवी देवता वीर पीर पैगंबर इन सबके वो सरदार है, मगर वो सरदार कौन है? वो सबका रखेवाल कौन है? इनकी पहचान करने के लिए કોઈ મહાપુરુષનું ચરણું મારે તમારે સ્વીકારી લેવું જોઈએ. તો અહીંયા એક મહાપુરુષ બોલે છે, એવું મને ખ્યાલ છે એટલે કહું છું કે નુરત સુરતની સાધના કોઈ પ્રેમી જન પાવે, અંધારું મટી જાય એના અંતરનું.
આ નુરત સુરતની સાધના કોઈ પ્રેમી જન પાય, અંધારું મટી જાય એના અંતરનું નૂર એની નજરોમાં આવે, નૂર નામ પ્રકાશ થાય, નૂર નામ તેજ થાય. આ નુરત અને સુરતની સાધના કોઈ પ્રેમી જન પીવડાવે, ત્યારે આપણને એવો પ્રશ્ન ઊભો થાય કે આ સાધના કેમ કરવી જોઈએ? તો એ પણ વાત મહાનુભાવોએ કરી છે કે આ નુરત અને સુરતની સાધના કરવી છે તો કેમ કરવી જોઈએ? તો એને જવાબ આપ્યો છે કે ભાઈ, નૃત્ય નિરખો સુરતે પરખો, કોને બનાવ્યો છે આ અમર ચરખો, યાના ઘડનારાને પરખો. હે ભાઈ, તમે નૃત્ય નિરખો સુરતે પરખો, કોને બનાવ્યો છે આ અમર ચરખો, યાના ઘડનારાને પરખો. નૂરતાથી નક્કી કરી લો કે તમારી સામે દેખાતું દૃશ્યમાન પદાર્થ और दृश्य जितना हो એ 5 તત્વના ગુણાનુવાદથી બનેલું છે, 25 પ્રકૃતિઓ છે. પણ એમાં જે શ્વાસાની દોડ ચાલી રહી છે, એમાં જે ચેतना છે, ये किसने दिया? तो नूरता नहीं कह सकती है. इनकी साधना इतनी है नूरता की कि दृश्य थी देख लो, આ દૃષ્ટિથી જોઈ લો કે આમાં 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિ સિવાય નથી. તો હવે એ બન્યું છે ઘાટ, પણ એમાં ચેતના, એમાં સર્વોપરી શક્તિ, એ પાવર, એ ક્યાંથી આવે છે, કોણ મોકલે છે, કેમ છે, આનો ઘડનારો કોણ છે? ત્યારે એને સુરતાને ઊભી કરવી પડે, સુરતાને જાગૃત કરવી જોઈએ અને સુરતાની સાધના સાધવી જોઈએ. સુરતા જ્યારે શબ્દમાં લીન ભયો ને, પછી કર્મ પર મારી દઈએ મેઘ. સુરતા શબ્દમાં લીન થાય તો કર્મ ઉપર મેઘ લાગી જાય. પણ સુરતાની જ ખબર ન હોય, ઓરિજિનલ શબ્દનું જ્ઞાન ન હોય, અને એવા માણસો વાતો કરતા હોય સમાજને ભય બતાવવા માટે કે અમે વિધાતાનો લેખ ફેરવી નાખીએ. વિધાતાના લેખ ફેરવવાની જેનામાં મેજોરિટી છે ને, એ ક્યારેય બોલ્યા નથી. જેને બેન દીકરીઓની ઇજ્જત આબરૂ માટે મસ્તકો સમર્પણ કર્યા છે, પોતાનું જીવન નિશાવર કર્યું છે, એ ક્યારેય નથી બોલ્યા કે અમે સમય આવે યુદ્ધના મેદાનમાં કપી જઈએ, અમે આવું કરીશું. પણ એ તો સમય આવ્યો ને એટલે બની હોત જાય, અને બની ગયું. પણ इन लोगों ने कभी कहा नहीं है किसी को. તો આજ મારે તમારે શા માટે આવી વાતો કરવી જોઈએ? માટે એ સુરતા જેને જેને સમજાણી છે, એને આ ઘડનારાને પારખ્યો છે, અને ઘડનારાને પારખ્યા પછી એને બાપુ કોઈ દી દૂર કોઈનો ભય ન રહે. આ દુનિયાની કોઈ પણની મેલી બીજા હોય અને એને ભય ન હોય, કારણ કે જેને નામનો છે આધાર, જેને હરિગુરુ સંતની વાતનો છે વિશ્વાસ, જેને પરમ તત્વની છે પહેચાન, એને આ જગતની મેલી મુરાદોની ભય ન હોય, જેને અખંડાનંદ પરમ તત્વની ઓળખાણ થઈ ચૂકી હોય, એ આ અંધકારમાં ક્યારેય ન ઊભો રહે. એ અંધવિશ્વાસને કોઈ દિવસ ન સ્વીકારે, અને સમાજને પણ એ ટકોર કરે કે ભાઈ આમાંથી બહાર નીકળો. આ અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા એ બરાબર નથી.
તમે સંતોએ જે કીધું છે, મહાપુરુષોએ જે કીધું છે એને સમજવાની કોશિશ કરો. કોઈએ એવું નથી કીધું કે ચામુંડાને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, આ મેરડીને સમજ્યા વિના એ ભવના ફેરા નહીં મટે. આવું કોઈએ કીધું જ નથી. તો આ લે ભાગુ તત્વો કેમ આવું કહી રહ્યા છે? પણ હા, સંતોએ એક વાત એવી કરી છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, આ બ્રહ્મણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આત્માની ઓળખાણ કરી લો તો લક્ષ 84 જે રહે ને, જે 84માં તમારો લક્ષ ભમી રહ્યો છે મારો ને તમારો, એને જો અટકાવવો હોય તો આત્માની ઓળખાણ કરી લો. બ્રહ્મણાને ભાંગવી હોય તો પરમ તત્વની ઓળખાણ કરી લો. બ્રહ્મણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. કારણ કે જ્યાં સુધી મને તમને બ્રહ્મણા છે ને, એ બ્રહ્મણા જ્યાં સુધી તૂટશે નહીં, બ્રહ્મણા જ્યાં સુધી હટશે નહીં, બ્રહ્મણા જ્યાં સુધી મટશે નહીં, ત્યાં સુધી આ ભવે ભવના ફેરા જે રહ્યા ને એ મટવા મુશ્કેલ છે. તો આ બ્રહ્મણા એને ભાંગવા માટે કોઈ સાચા નિષ્ઠવાન સદગુરુ મહારાજનું મારે કે તમારે ચરણ સ્વીકારી લેવું પડે. કારણ કે બ્રહ્મણાને ભાંગવા માટે શું કરવું પડે? આપણને એની અનુભૂતિ કોઈ આપવી પડે કે તમને જે આ બ્રહ્મણા છે ને એમાં ખરેખર એવું નથી, આવું છે. આવું પ્રેક્ટિકલ સાબિતી આપે ત્યારે આ બ્રહ્મણા જે રહી ને એ મને તમને જાય. નહીંતર તો બ્રહ્મણામાંથી મટી શકાય એવું નથી, બ્રહ્મણાને મૂકી શકાય એવું નથી. કારણ કે આવું જ આપણે હૃદયમાં ને આપણે કાનમાં ભરવી દીધું છે ને, આપણે એને ઉતારી દીધું છે હૃદયમાં. તો હવે એમાંથી બહાર નીકળવા માટે ખરેખર આ શ્વાસનો દોર જે રહ્યો ને એ ક્યાંથી આવે છે? એ શ્વાસની દોરીનું સંચાલન કરનારો કોણ છે? જે આખા વિશ્વનો શ્વાસની પ્રક્રિયાને ચલાવનાર વ્યક્તિ કોણ છે? જે વ્યક્તિત્વ એનું કેવું છે? એ છે તો ક્યાં અને કેમ? આ પારખ દૃષ્ટિથી પામવાની જરૂર છે. અને આ જે પરખાઈ જાય ને તેથી બીજી કોઈ જરૂર ન રહે. ભલામણા ભક્તિ રસ પ્રગટ થઈ જાય. પાવન પદ જે રહ્યું ને એ પવિત્ર એ લક્ષમાં આવે ને એટલે આપણો નિવેડો આવી જાય. આપણે કોઈ પછી ક્રિયા કરવાની ન રહે, બસ આટલી કરવાની જરૂર છે. કોઈ સંત મહાપુરુષને મળી જવાની જરૂર છે. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.